94.3 માય એફએમથી હું છું આરજે મયંક અને અત્યારે રાજકોટમાં છું. એક એવી જગ્યાએ છું કે જ્યાંનું વાતાવરણ બહુ જ અદ્ભુત છે. એક તો રાજકોટમાં આવો એટલે તમને એમ પણ રંગીલું ફીલ થાય, ત્યાંના લોકો, ત્યાંનો માહોલ એવું અદ્ભુત હોય. અને અત્યારે હું જે વ્યક્તિને મળવા આવ્યો છું એ બહુ અદ્ભુત વ્યક્તિ છે, ડિરેક્ટર ઓફ ગાંધી સ્પાઇસીસ એન્ડ એની અંદર હાથી મસાલા, આખરી મસાલા, મિસ્ટર સાગર અમારી સાથે છે. હેલો, કેમ છો? એકદમ સરસ. સાગરભાઈ, ઘણી બધી વાતો કરી છે આપની સાથે. તમારી જે બ્રાન્ડ છે હાથી મસાલા, આખરી મસાલા અને આ જે ગાંધી સ્પાઇસીસ, આ જે જનરેશન બિઝનેસ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આ ગાંધી સ્પાઇસીસ, આની શરૂઆત કેવી રીતે થઈ અને કોણે શરૂઆત કરી એના વિશે જણાવો. અમારી સ્ટોરી જે છે એ હું ચોથી પેઢી છું જનરેશન અમારી કંપનીમાં, એટલે અમે 4 પેઢીથી અમારો બિઝનેસ ચાલે છે. તો 1952માં મારા ગ્રેટ ગ્રાન્ડ મધરે અમારી કંપનીની સ્થાપના કરી હતી કે જ્યારે મસાલા લેવા અઘરા હતા, જ્યારે ફૂડ આઇટમ્સ મેળવવી જ બહુ અઘરી હતી, ત્યારે સ્ટાર્ટ કરેલું. ભાઈ ઘરે મરચું છે, હળદર છે, ધાણા છે, જીરું છે, બધી વસ્તુ ઘરે ખાંડી અને પછી આપણે સરસ મજાની પ્લાસ્ટિકની પેકેટમાં આપણે પેક કરીને સેલ કરતા હતા. કેમ કે ત્યારે બી બધું અનહાઇજેનિક બહુ હતું. તો ત્યારથી મારા ગ્રેટ ગ્રાન્ડ મધરનો વિચાર હતો કે ભાઈ આપણે હાઇજેનિક વસ્તુ આપી કે જે સારી હોય, ગુણવત્તામાં સારી હોય અને માર્કેટમાં જે સારી ક્વોલિટી આપણે આપી શકી એ ટાઈપની વસ્તુ. બહુ ઇન્ટરેસ્ટિંગ પહેલો જ શબ્દ છે કે ગ્રેટ ગ્રાન્ડ મધરે શરૂઆત કરી હતી. કારણ કે તમે યુઝ્યુઅલી જો કોઈ પણ ફેમિલી બિઝનેસ તેવું જ આવે કે ગ્રેટ ગ્રાન્ડ ફાધરે શરૂઆત કરી હતી. એટલે એનો મતલબ કે વિમન એમ્પાવરમેન્ટ એ વર્ષોથી તમારા ફેમિલીમાં છે. 100%. તો તમને આ બિઝનેસમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? તમને ક્યાંથી આ બિઝનેસ ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગ્યો? મેં 2011-12માં કંપની જોઈન કરી હતી. તો મારી પ્રેરણા જ હતી કે ભાઈ મને નાનેથી ઇનોવેશન ગમતું, નાનેથી એક હતું કે ભાઈ આપણે કંઈક કરવું છે. એન્ડ આઈ થોટ કે બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે અમારી પાસે ફેમિલી મેમ્બર્સ ઓછા હતા કે જે કરી શકે. તો આઈ થોટ કે વાય નોટ આઈ જોઈન ઇટ. અને મને પૂછ્યું કે તારે કરવું છે. તો ત્યારે જ અમારી નવી ફેક્ટરીનું પ્લાનિંગ ચાલતું હતું કે ભાઈ અમારે એક્સપાન્શન કરવું હતું. અમારી જે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી હતી એના કરતાં 10 ગણી મોટી ફેસિલિટી બનાવી હતી. તો ત્યારે હતી તો પછી આઈ ટુક ધ લીડ. હું ને મારા અંકલ અમે આખું યુનિટ બનાવ્યું. અને ત્યારે બી એક જ હતું કે ભાઈ અમે પહેલેથી વી હેવ બીન ધ પાયોનિયર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. કે તમે જોવા જાઓ તો સ્પાઇસીસમાં ઇનહાઉસ કોલ્ડ સ્ટોરેજ કરવાવાળી અમે આખા ઇન્ડિયામાં વન ઓફ ધ ફર્સ્ટ કંપની છીએ કે જે 1999માં અમારું ઇનહાઉસ કોલ્ડ સ્ટોરેજ હતું. ત્યારથી લઈને આજ સુધી અમે ઘણા બધા ઇનોવેટિવ સ્ટેપ્સ લીધા છે કે અમુક વસ્તુ હજી અમે જે કરેલી છે એ અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી કરેલું. તો ટેકનોલોજી ઇનોવેશન હેઝ બીન પ્રાઇમરી ફોકસ ઓફ આર કંપની કે જેનાથી ક્વોલિટી મેન્ટેન થઈ શકે અને કસ્ટમર સાથે કનેક્ટ થઈ શકે. ક્યાં વાત છે, વેરી નાઇસ. તો મને એક સવાલ થાય છે કે તમારું નામ છે સાગર દુબલ. આ જે 2 બ્રાન્ડ છે હાથી મસાલા અને આખરી મસાલા, એ જે બેનર હેઠળ છે એનું નામ છે ગાંધી સ્પાઇસીસ. તો મારે 3 નામની સ્ટોરી જાણવી છે કે ગાંધી સ્પાઇસીસ કેમ, પછી હાથી મસાલા, આખરી મસાલા, આ કેવી રીતે નામ વિચાર આવ્યા કેવી રીતે? એટલે આની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તમે જોવા જાઓ તો વર્ષો પહેલાં કે અમારું જામનગર છે. અમે જામનગર ત્યાં તો જામનગરમાં અમારી એક કરિયાણાની શોપ હતી કે જે વસ્તુ મારા ગ્રેટ ગ્રાન્ડ મધર પેક કરતા એ મારા ગ્રાન્ડફાધર ત્યાં સેલ કરતા હતા શોપમાં. તો ત્યારના ટાઈમમાં કરિયાણાની શોપ હોય એ લોકોને ગાંધી કહેતા. બિલકુલ. કે વર્ષો પહેલાં એવી સિસ્ટમ હતી કે ભાઈ કરિયાણા દુકાન એટલે ગાંધીની દુકાન. તો ત્યારે આખા ગામમાં અમને ગાંધી તરીકે જ બધા ઓળખતા. પછી અમારી કંપની વર્ષો પછી ફોર્મલાઇઝ કરવાનું નક્કી થયું કે ભાઈ હવે આપણે કંપની ફોર્મલાઇઝ કરવી છે. તો અમે જેટલી વાર કંપની ફોર્મલાઇઝ થઈ, અમારી પાસે 3-4 અલગ અલગ પેઢી હતી નાની વર્ષો પહેલાં. તો જ્યારે કંપની ફોર્મલાઇઝ થઈ ત્યાં બધાના નામની પાછળ ગાંધી એડ થઈ જતો. તો પછી જ્યારે અમે આ ગાંધી સ્પાઇસીસ ફોર્મલાઇઝ કરી પ્રોપ્રાઇટરશિપમાંથી, તો ત્યારે થયું કે ભાઈ આપણું ગાંધીથી જ બધા ઓળખે છે તો ગાંધી જ. એટલે એ અમારી સાથે આજે બી છે. અને ઓનેસ્ટલી હું પોતે અને અમારું આખું ફેમિલી, આખી કંપની અમારી ગાંધીજીના પ્રિન્સિપલ ઉપર જ વર્ક કરી છે. એટલે સાચું કરવું, સાચું બોલવું. જે ગાંધીજીને બહુ ફેમસ કોટ છે કે કસ્ટમર ઇઝ ફર્સ્ટ, બરાબર, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ. તો અમે આજે બી એના ઉપર જ વર્ક કરી છીએ. તો ક્યાંક છે ને એ નામના લીધે અમારામાં એની અસર છે કે અમારી અસર છે એટલી નામ છે એ મને ખ્યાલ નથી. એટલે ઇટ ઇઝ ધેર.
સો તો આ હાથી મસાલા અને આખરી મસાલા આ જે બે છે એ કેવી રીતે બ્રાન્ડ એ નામ કોને સજેસ્ટ કરે કેવી રીતે આવે? હું તમને આખરીની પહેલાં વાત કરું તો આખરીની એક બહુ સરસ સ્ટોરી છે. અમારું એક છેલ્લા 4 વર્ષથી અમે વિચારતા હતા કે ભાઈ એક અમારે નવો મસાલો લોન્ચ કરવો છે કે જે બધી જગ્યાએ યુઝ કરી શકી, કે જે દાળમાં, નૂડલ્સમાં, સબ્જીમાં, કે રાતનું જમવાનું સવારે હોય તો એમાંય થઈ શકે, અથવા હોસ્ટેલમાં છોકરા એકલા રહેતા હોય તો એ લોકો હોસ્ટેલનું ખાવાનું ન ભાવતું હોય કે ટિફિનનું ખાવાનું તો બધી જગ્યાએ યુઝ કરી શકે ને એવો એક મસાલો બનાવો છે. તો પછી અમે મસાલાની રેસીપી બનાવતા 3 વર્ષ થયા. પછી ત્યારે મીનવેલ અમને થયું કે ભાઈ નામ શું રાખવું, કેમ કે આનું નામ તો એવું કંઈક હોવું જોઈએ કે જે લોકોને યાદ રહી જાય, એવું કંઈક હોવું જોઈએ જે યુનિક હોય. કેમ કે અમે એક જેનરિક પ્રોડક્ટ બનાવી છે કે જે ગરમ મસાલો હોય, કિચન કિંગ કે પાઉંભાજી એવી રીતે નથી. એટલે એમાં અમે ઘણા બધા નામ વિચાર્યા આખી ટીમે. પછી અમે આખું આમ 2 પેજ બનાવ્યા હતા અને 2 રો હતી. કુલ મળીને 30 થી 40 અમે નામ શોર્ટલિસ્ટ કર્યા હતા. અને એમાંથી કાંઈ અમને ગમતું નહોતું કે આપણું દેશ છે એમાં બધી વર્ગના લોકો છે, કે આપણું અમુક લોકો છે કે જે લોકોને એજ્યુકેશન સારું હોય, લિટરસી હોય તો એ લોકોને વાંધો ન હોય, પણ જ્યાં એ ઇશ્યુ હોય કે ભાઈ આપણે બધાને કનેક્ટ કરવું છે, કેમ કે અમને પ્રેમ બધાય સાથે છે, તો અમારે એવું નામ જોતું હતું કે એ બધાય લોકો રેઝોનેટ કરી શકે. તો પછી કાંઈ ભેગું નહોતું થતું અને બધા ઓપ્શન વિચાર્યા કાંઈ, એટલે પછી કે હવે આખરી, એટલે કંઈક અમે વાતચીત થઈ અને ટીમમાં કોકે કીધું એટલે ત્યાં કે આજ બરાબર છે. શું કામ? કેમ કે પ્રોડક્ટ અમારી જે છે એ આખરી પ્રોડક્ટ છે કે ભાઈ તમારી રસોઈ બની ગઈ છે એના પછી તમે એડ કરો તો તમને જે બી ફૂડમાં ટેસ્ટ નથી મળતો એમાં ટેસ્ટ મળે. અને આ આખરી રિઝોર્ટ છે, ધીસ ઇઝ ધ લાસ્ટ રિઝોર્ટ, કે ભાઈ જ્યારે કાંઈ નથી ને ત્યારે આખરી છે. એટલે એ વિચારથી અમે આખું આખરીનું આગળ લઈ ગયા. ઓકે. અને સો મુદ્દો એ છે કે તમે આ બિઝનેસમાં આવ્યા તો ગુણવત્તા એટલે ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તો તમે આવીને પહેલું ફોકસ શેની પર કર્યું? અત્યારે બી આ જે હાથી મસાલા બ્રાન્ડ ચાલી રહી છે તો એના મેઇન ફોકસ પોઈન્ટ શું છે કે જેની પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે? ફોકસમાં અમારી છે ને મેઇન જેના લીધે અમારી સાથે અમારા કસ્ટમર જોડાયેલા છે એ છે અમારી ક્વોલિટી, પણ ક્વોલિટીથી બી ઉપર છે કન્સિસ્ટન્સી. બરાબર? કે આપણે ક્રિકેટની વાત કરીએ, અત્યારે ક્રિકેટ આપણા વર્લ્ડ કપ ચાલે છે અને IPL બી આવશે, તો ક્રિકેટમાં ક્રિકેટરની વેલ્યુ ક્યાં ક્રિકેટરની? કન્સિસ્ટન્સી. તમે એકવાર છક્કો મારો તેમાં નથી, તમે દરેક મેચે છક્કા મારવાના છે. એટલે પરફોર્મન્સ તમારું વર્ષો સુધી કન્સિસ્ટન્ટ રહે, એના માટે અમારી કંપની ઓળખાય છે. અને બીજું કે જ્યાં અમે અલગ છીએ, કે જ્યાં અમારી સાથે અમારા ઘણા જોડાયેલા છે, એ છે કે અમે ટેકનોલોજીને સાથે લઈને ચાલી છીએ. ટેકનોલોજી ઘણીવાર ફ્રન્ટ એન્ડમાં ન દેખાતી હોય, કે લચ્છે કે તમે એક મોબાઈલ હાથમાં લીધો છે તો મોબાઈલ કદાચ વાપરનાર વ્યક્તિને ખ્યાલ નહીં હોય કે આમાં તમે શું કરો છો, તો પાછળ શું બેક એન્ડ, પણ બહુ જોરદાર ટેકનોલોજી છે મોબાઈલની અંદર અત્યારે 10 વર્ષ પહેલાં અને આજે. તો એ જ રીતે અમે બી ટેકનોલોજીકલી બહુ એડવાન્સ થઈ ગયા છે. અમારા પ્રોસેસીસમાં ક્વોલિટી મેન્ટેન કરવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જર્મન ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈએ એવા જે અમારું પ્રોસેસિંગ ફેસિલિટી છે, કે જેમાં મેગ્નેટિક સેપરેટર્સ છે, મેટલ ડિટેક્ટર્સ છે, એવી બધી ઘણી વસ્તુ છે, કે ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ છે, કે જે અમે આખા વિશ્વમાં પહેલી કંપની હતી કે જેની પાસે 2000 કિલો ક્રાયોજેનિક પ્રોસેસ થાય દર કલાકનું એવો પ્લાન્ટ હોય. અને અમારા કર્યા પછી આજે ઓછામાં ઓછા આપણા દેશમાં 15 થી 20 પ્લાન્ટ છે, અને એ બી 2016-17 પછી આવ્યા. એટલે અમે જ્યારે કર્યું પછી બી 5-7 વર્ષ એવા હતા કે જ્યારે કોઈ હજી હતું જ નહીં ઇન્ડસ્ટ્રીમાં. તો તમે આ ટેકનોલોજી કઈ સાલમાં લઈ આવ્યા? 2012માં. એટલે અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. યસ, વેરી અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. એન્ડ ઇનફેક્ટ અમારે ત્યાં અમે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી પછી બેંગ્લોરમાં આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, તો એ લોકોને ખ્યાલ આવ્યો કે આ લોકો કરું, તો એ લોકોની રિસર્ચર્સની ટીમ આવી હતી અને એ લોકો આખી ટેકનોલોજી જોઈ, સમજ્યું કેમ છે, અને એના ઉપર એ લોકોએ કેસ સ્ટડીઝને રિસર્ચ પેપર બનાવ્યા હતા. ક્યાં વાત છે. એટલે મૂળ ટેકનોલોજી સાથે જોડાયેલા જો ગુણવત્તાની સાથે. તો ટોપ સેલિંગ બ્રાન્ડ્સની વાત કરીએ હાથી મસાલાની, તો કયા એવા મસાલા છે જે સૌથી વધારે તમે લોકો સેલ કરો છો, જેના તમને એવું લાગે કે ગ્રાહકો રિપીટેડ કસ્ટમર્સ છે તમારી પાસે, એવા કયા પ્રોડક્ટ છે? એમાં તમે જોવા જાઓ તો અમારી જે 3 to 4 હીરો પ્રોડક્ટ્સ છે, કે જે અમે જે ક્વોલિટી આપી છે, જે વસ્તુ આપી છે,
એ ગ્રાહક દર વખતે પાછા આવે છે. એમાંનું એક છે અમારું જે કાશ્મીરી મરચું છે, ઓકે. કાશ્મીરી અને રેશમ કાશ્મીરી. એ બે પ્રોડક્ટ એવી છે કે ભાઈ એકવાર કોઈ એના ઘરે વાપરી લે તો પછી બોસ બીજું નથી લેવા જતો, કેમ કે એને એક મજા આવે છે, આનંદ આવે છે. અને જે રસોઈ જે બને છે, જે સુગંધ આવે છે, જે કલર આવે છે, એનાથી ભૂખ ઉકળી જાય છે. એટલે એ એક અમારી એવી પ્રોડક્ટ છે. બીજી અમારી પ્રોડક્ટ છે આચાર મસાલા. ઓકે. કે આચાર મસાલા બી એકવાર તમે તમારા ઘરે આ વખતે હું તમને મોકલાવીશ, તો તમારા ઘરે અથાણું બનતું હોય દર વર્ષે, આપણે દરેક ગુજરાતીના ઘરે બને, તો એ અથાણું જ્યારે બનાવવામાં અમારો આચાર મસાલો યુઝ કરો તો જે અથાણાનો જે મજા આવશે, જે ફ્લેવર આવશે, ઇટ ઇઝ અનબીટેબલ. ક્યાં વાત છે. મને લાગે હવે સીઝન પણ હા, યસ, હવે અથાણાની સિઝન આવશે, મરચાંની આવશે. એટલે અત્યારે અમારી તમે જોયું કે ભાઈ આખી ફેક્ટરીમાં જોડો શોડથી અત્યારે એ જ ચાલે છે, સિઝનની બધી તૈયારી. ઓકે. તો અને બીજું જે અમારો આખરી મસાલો, કે હા, એ 3 અમારી અત્યારે હોટ કેક પ્રોડક્ટ છે. તો સાગરભાઈ, હાથી મસાલા માટે માર્કેટિંગ કે બ્રેન્ડિંગની સૌથી સફળ સ્ટ્રેટેજી કે જે તમે લોકોએ વિચાર્યું હોય કે આપણે આ વસ્તુને આવી રીતે માર્કેટમાં મૂકીએ અને એક્ઝિક્યુશન બી સરસ રીતે થયું હોય, એવી એ શું સ્ટ્રેટેજી કેવી રીતે બનાવો છો તમે કે ગ્રાહકો સુધી આપણે આ રીતે પહોંચવાનું છે અને એમાં તમે સફળ પણ થાઓ છો? કારણ કે દરેક રિટેલ સ્ટોરમાં જઈએ કે નોર્મલ કરિયાણા દુકાનમાં પણ જઈએ તો હાથી મસાલા છે, એટલે આઈ એમ શ્યોર કે ડિસ્ટ્રીબ્યુશન બી એટલું સરસ છે, પ્રમોશન માર્કેટિંગ પણ સરસ છે. તો સ્ટ્રેટેજી કેવી રીતે બને છે, એમાં તમે કેટલો ભાગ લો છો? સ્ટ્રેટેજીમાં જોવા જઈએ તો અમે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છીએ, એટલે એક વસ્તુ તો મેં આટલા વર્ષમાં શીખી છે કે સ્ટ્રેટેજી તમારી દર વર્ષે ચેન્જ થાય. કેમ કે કોઈ વસ્તુ 2 થી 3 વર્ષથી વધારે ચાલતી નથી, કેમ કે જનરેશન જેમ ચેન્જ થાય એમ એના વિચારો ચેન્જ થાય, અને વિચારો ચેન્જ થાય એમ તમારી સ્ટ્રેટેજી જૂની એ ફેલ થવા માંડે. એટલે એવરી યર યુ હેવ ટુ કમ અપ વિથ સમથિંગ ન્યૂ. તમને લાસ્ટ યરની જ વાત કરું તો લાસ્ટ યર અમે કેમ્પેન કર્યું હતું, જેમાં ટીઝર અને રિવીલર 2 પાર્ટમાં અમે કેમ્પેન કર્યું હતું. તો અમારું ટીઝર હતું ભરાઈ ગયા ને, તો સરસ હતું. એટલે હવે એમાં શું હતું કે ભાઈ અમને બહુ ઇમ્પેક્ટ મળી હતી, એમાં અમને પોઝિટિવ ઇમ્પેક્ટ બહુ મળી હતી, અને બહુ સારું થયું કે અમને થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ બી મળી હતી કે લોકોને થોડુંક ન ગમ્યું એમ લોકોને, પણ એનાથી બી અમારું માર્કેટિંગ થયું હતું. એની પબ્લિસિટી ઇઝ અ ગુડ પબ્લિસિટી. એબ્સોલ્યુટલી. બિલકુલ. એટલે હવે અમે છેલ્લા 3 વર્ષથી ટીઝર રિવીલરની સ્ટ્રેટેજી ઉપર વર્ક કરી છે. શું કામ? કેમ કે એ અત્યારે ઇફેક્ટિવ છે. હવે મને નથી લાગતું નેક્સ્ટ યર કે એમાં અમે કદાચ કરી, કેમ કે હવે એની ઇફેક્ટિવનેસ થોડીક ઓછી થઈ ગઈ છે. એ લોકોને યુઝ ટુ થઈ ગયા છે કે ભાઈ કંઈક ટીઝર આવશે ને પછી રિવીલર આવશે, તો હવે અમે નવી વસ્તુ પર કરી છે ફોકસ. પછી બીજું છે કે અમે સ્ટ્રેટેજિકલી 2-3 મોટા ચેન્જીસ કરેલા છે અમારી બ્રાન્ડિંગ માર્કેટિંગ. એક કે ભાઈ જે અમુક મીડિયમ છે, જે અપકમિંગ મીડિયમ છે, તો એમાં સ્પેન્ડિંગ થોડુંક વધારે કરવાનું. જે મીડિયમ અત્યારે ઓછું ચાલે છે તો એમાં થોડુંક ઓછું કરી દેવાનું. ટાઈમ સાથે ચેન્જીસ કરવાનું. એવું નહીં કે ભાઈ મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવું ગમે છે તો હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, એવું નહીં. મારા ગ્રાહકને શું ગમે છે, એટલે મારા ગ્રાહકને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બી ગમે છે, બટ ઇઝી એક્સેસિબિલિટી હોઈ શકે. મને લાગે ડિજિટલ અત્યારે જેમ કે સૌથી વધારે ફોકસ હોઈ શકે. બિલકુલ. તો ડિજિટલની જ વાત કરી તો અમે 2018-19માં અમે જોરદાર 18-19-20 3 વર્ષમાં અમે જોરદાર ડિજિટલ કેમ્પેન કર્યું હતું, કે જેમાં ગુજરાતના 5 થી 7 પ્રસિદ્ધ સિંગરો સાથે અમે ઇન્ફ્લુએન્સર કેમ્પેન કર્યું હતું. તો ત્યારે એ જે પ્રસિદ્ધ સિંગરો છે એને પોતે જ ખ્યાલ નહોતો કે ભાઈ આ ઇન્ફ્લુએન્સર શું છે. પોતે ઇન્ફ્લુએન્સર જ હતા પણ એમને ખ્યાલ નહોતો શું ઇન્ફ્લુએન્સર. અને અમે કેમ્પેન કર્યું તો કેમ્પેન એટલું સોલિડ થયું કે થોડુંક નેગેટિવ એમાં ઇમ્પેક્ટ પડી કે બધાએ જે પ્રસિદ્ધ સિંગર છે, એટલે 5-7 બહુ મોટા છે ગુજરાતમાં, બધા યાર અમે કર્યું. તો બધાને કમેન્ટ બોક્સમાં આવવા માંડ્યું કે બધા વેચાઈ ગયા છે, કે આ લોકો હાથી મસાલા બધાને ઉબળક ખરીદી લીધા છે. એટલે થોડુંક એવું આવવા માંડ્યું કે ઉબળક ખરીદી લીધા, તો એમને થોડુંક થયું. પછી કેમ કે ત્યારે યુઝર માટે કે જે જોનાર છે એને બી ખ્યાલ નહોતો કે ભાઈ આ થઈ શકે. એટલે ત્યારથી અમારી જર્ની છે કે જ્યારે ગુજરાતમાં કોઈ ઇન્ફ્લુએન્સર્સ બહુ થતા જ નહીં, ત્યારે અમને આમની સાથે અમે વર્ક કર્યું, અમને બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ મળ્યું હતું. તો ત્યારથી અમે કર્યું હતું કે ભાઈ જ્યારે ઇન્ફ્લુએન્સર નોટ લોન્ડો નહોતો, ઇટ ઇઝ પાર્ટ ઓફ સ્ટ્રેટેજી કે એક કે ફર્સ્ટ મૂવર્સ તમારો હોવા જોઈએ, અને સેકન્ડ છે કે ભાઈ જે બી કરો ઇમ્પેક્ટ મળવી જોઈએ.
ક્યાં વાત, એટલે સી પોઝિટિવ અને નેગેટિવ તો તમે કોઈ પણ આ જમાનામાં કરો તો એ આવતી જ ઇમ્પેક્ટ પડતી હોય છે, બટ કે તમે ક્વોલિટી ગુણવત્તા તમારી બરાબર છે અને તમે કસ્ટમર સુધી સારી રીતે પહોંચો છો અને કસ્ટમર ફરી તમારા સુધી પહોંચે છે, દેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ મને એવું લાગે છે. તો હાથી મસાલાને લઈને કે આખરી મસાલાને લઈને એઝ અ ડિરેક્ટર તમારો 5 વર્ષનો શું પ્લાન છે? આગળના 5 વર્ષમાં તમારું વિઝન શું છે? ક્યાં આ કંપની પહોંચશે? અમારું અત્યારે વી આર એટ એન ઇન્ફ્લેક્શન પોઈન્ટ અમારી કંપનીમાં, કે જ્યારથી અમારે એક ક્વોન્ટમ ગ્રોથ કરવો છે, કે જેમાં અમારો આખરી મસાલાનો વી હેવ હ્યુજ પ્લાન્સ ફોર આખરી મસાલા, ઓકે, બિકોઝ જે અત્યારે માર્કેટમાંથી રિસ્પોન્સ મળે છે, પીપલ આર લવિંગ ઇટ. સો અમારું એના ઉપર બહુ મોટું ફોકસ છે, એન્ડ વી આર ઓલ્સો કમિંગ અપ વિથ મોર પ્રોડક્ટ્સ ઇન ધ બાસ્કેટ, ઓકે, કે જેનાથી અમને લેવરેજ, અમારું જે એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે એ અમે લેવરેજ કરી શકીએ. તો અમારી પાસે અરાઉન્ડ 200 to 400 ડિસ્ટ્રીબ્યુટર્સ છે ઓકે, એક્ઝિસ્ટિંગ, કે જેનાથી જે અમારી જે નસો છે, કે જે અમારો બધું છે, હા, અમારું ફેમિલી જ છે, એને બી ગ્રોથ મળી શકે અને અમે નવા રિજન્સ અનલોક કરી શકીએ અને નવું પોટેન્શિયલ અમારી પાસે છે એને અમે ઇન્ટિગ્રેટ કરી શકીએ. ક્યાં બાત હે. સો ઘણા બધા નવા યુવાનો આ ફૂડ બિઝનેસમાં આવવા માંગી રહ્યા છે કે સ્પાઇસીસ બિઝનેસમાં, કારણ કે હવે જેમ કે તમે શરૂઆત કરી ત્યારે બહુ જ ઓછી કોમ્પિટિશન, હવે કોમ્પિટિશન પણ વધી છે અને અમુક એવા નવા લોકો પણ છે જે ઇન જનરલ બિઝનેસમાં આવવા માંગી રહ્યા છે. સો યુ આર યુથ આઇકન, કે તમે આટલું સરસ બિઝનેસ કરી રહ્યા છો, તો એ યંગસ્ટર્સને તમે શું સજેશન કે સલાહ આપશો કે કોઈ બી બિઝનેસમાં આવતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતનું કામ કરવું જોઈએ? બહુ મારી એક સ્પષ્ટ અને સિમ્પલ સલાહ છે. એક કે તમે જે કરવું હોય, યુ હેવ ટુ મેક શ્યોર કે ભાઈ તમારી પ્રોડક્ટ છે એ તમે તમારા ઘરે વાપરશો, તમારા ફ્રેન્ડ્સ વાપરશે, તમારા પરિવારજનો વાપરશે. જેમાં હા હોય તો એનો મતલબ માર્કેટમાં કાંઈક તો ટ્રેક્શન મળશે. અને બીજું છે કે ભાઈ તમારી પ્રોડક્ટ ગમે એટલી સારી હોય, એનું તમે જો ઓપરેશન લેવલે એનું એક્ઝિક્યુશન નથી કરતા તો કાંઈ મતલબ નથી. એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ પ્રોડક્ટ, બટ ઇટ ઇઝ મોર અબાઉટ ધ એક્ઝિક્યુશન. એટલે ઘણીવાર ઘણી યંગ જનરેશન છે ભાઈ સારી પ્રોડક્ટ બનાવતા હોય, બટ ક્યાંક એક્ઝિક્યુશનમાં લેક થતું હોય. તો એ એક છે કે આજની ડેટે એ બધી એમએનસીસ છે, મોટી મોટી બ્રાન્ડ્સ છે, એ લોકો પાસે 50 થી 200 પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે જે રેડી છે લોન્ચ કરવા માટે ગમે ત્યારે, બટ ડ્યુ ટુ ઓપરેશનલ, કે ભાઈ જ્યાં સુધી ઓપરેશનલ લેવલે એમને શ્યોર ન થાય ત્યાં સુધી નથી કરતા. એટલે એ એક ક્યાંક છે કે ભાઈ કંપની સ્ટાર્ટ કરવી કે એક પ્રોડક્ટ બનાવવી એ અઘરી જ છે, પણ એનાથી વધારે અઘરું જ છે એને ઓપરેશનલી લાઈવ કરવું, માર્કેટમાં પ્લેસમેન્ટ કરવું અને રિપીટ ઓર્ડર્સ લઈ આવવા. તો દેટ ઇઝ મોર ડિફિકલ્ટ. સો સાગરભાઈ, તમારા માટે તમે ફેમિલી બિઝનેસમાં આવ્યા અને કોઈ પણ શરૂઆત એ અઘરી તો હોય જ છે, તો તમારા માટે કોઈ એકાદો એવો કિસ્સો કે જે એ કિસ્સો તમારા માટે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હોય એ બિઝનેસની દ્રષ્ટિએ, કે ત્યાંથી તમારી વિચારસરણી બદલાઈ, તમારી કામ કરવાની રીત બદલાઈ ને તમને ખબર પડી કે જે હું વિચારતો હતો એટલું ઇઝી નથી, આ કંઈક અલગ મારે કરવું પડશે, તો ટર્નિંગ પોઈન્ટ શું માનો છો તમે લાઈફનો? હું તમને બીજી રીતે આનો વાત કરું કે વન ઓફ ધ રીઝન્સ કે ભાઈ આઈ હેવ બીન એબલ ટુ સક્સીડ ઇઝ કે ભાઈ મારા ફેમિલીનો ટ્રસ્ટ મારા ઉપર, કે અમે જે બી કરી, કે હું મારા જે બી ડિસિઝન્સ હોય, મારા કોલ્સ હોય, તો એમાં મારા ફેમિલીનો સપોર્ટ હંમેશા મળ્યો છે કે ઇફ યુ આર ડુઈંગ ઇટ દેન ઇટ્સ ફાઇન અને યુ ગો હેડ વિથ ઇટ. તો દેટ હેઝ બીન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે મને જે સપોર્ટ મળ્યો છે જેના લીધે અમે કંપનીને આગળ લઈ જઈએ. પણ એક હંમેશા મારા મનમાં છે ને એક વસ્તુ રહી છે કે જે જ્યારે મેં બિઝનેસ જોઈન કર્યો ત્યારથી હું ત્યારે એના 1 વર્ષ 2 વર્ષમાં મેં 2-3 વાર સાંભળ્યું કે કોકવાર મારા એમ્પ્લોઈઝે કીધું હોય છે, કે કોકવાર ગામમાં આપણે રિલેટિવ્સને મળ્યા હોય કે કોકને મળ્યા તેને સાંભળવા મળ્યું હતું. મને 2-3 વાર સાંભળવા મળ્યું છે. એટલે એ વસ્તુ મેં બહુ યાદ રાખેલી છે. પેલી કે ભાઈ ઘણા લોકો એમ કે ભાઈ આ તો બધું રેડી હતું, એમાં બેસી ગયો છે, ખુરશી તો રેડી હતી, બધું રેડી હતું એટલે બેસી ગયો. હવે પ્રોબ્લેમ એ છે કે કોઈ નથી મારી ઓફિસ આવવાનું જોવા કે હું શું કરું છું, અને નથી તો હું આમાં લાઈવ બ્રોડકાસ્ટ કરી શકવાનું કે હું શું કરું છું સવારથી આવીને સાંજ સુધી. એટલે આમાં એક જ રસ્તો હતો કે ભાઈ મારે એવું અને એટલો ગ્રોથ કરવો પડશે કે જે અત્યાર સુધી થયો છે એના કરતાં 5 ગણો, 10 ગણો, 50 ગણો થશે તો દેખાશે. બાકી આમાં આવું જ દેખાશે. કેમ કે બહુ સારી વસ્તુ ગામમાં એ વાત છે
કે જો તમે જેમ સેમ રાખશો તો એમ કહેશે કે ભાઈ આ બેસી ગયો, અને જો આમાં પાછળ જશે તો એમ કે ભાઈ ચોથી પેઢી ત્રીજી પેઢી બધું પૂરું થઈ ગયું. એટલે તમારા માટે એક જ ઓપ્શન છે કે એટલું આગળ વધવાનું છે ને કે નોટિસ થાય. અને ભગવાનની દયાથી મારા ફેમિલીના સપોર્ટથી અમે એવું કરી છીએ. અમારી આખી જનરેશન, અમે 4 ભાઈઓ છીએ, 4 ભાઈઓની એટલી જ મહેનત છે. ક્યાં બાત હે. એટલે દુનિયા જે વિચારે છે એનાથી ઓપોઝિટ તમે દુનિયાને બતાવ્યું કે આઈ એમ હિયર ટુ મેક સમથિંગ એબ્સોલ્યુટલી બાય માય ઓન. એક બહુ ઇન્ટરેસ્ટિંગ, હું આના વિશે રિસર્ચ કરતો હતો ત્યારે એવું મેં વાંચ્યું કે આ આખરી મસાલા એને તમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચંકી પાંડેને લીધા છે. વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી યુનિક આઈડિયા. એટલે હું અમારી ટીમને બી કહેતો હતો કે બહુ જ સરસ, જેનો પણ આઈડિયા છે બહુ જ સરસ છે. તો ચંકી પાંડેનો વિચાર તમને લોકોને કેવી રીતે આવ્યો અને કેવી રીતે એ સાથે જોડાયા આ બ્રાન્ડ સાથે? એટલે અમે જ્યારે વિચારતા હતા કે પહેલાં તો અમારો કાંઈ વિચાર હતો નહીં કે ભાઈ કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય, તો પછી અમારા ટીમમાં બધા એનો વિચાર હતો કે ભાઈ આપણે કંઈક કરી. એટલે પછી અમને થયું કે ભાઈ ઓકે કરી, તો શું કરી કે જેનાથી આપણે લેવરેજ મળે. બિકોઝ ઇટ્સ ઓલ અબાઉટ લેવરેજ, કે તમે કોકને બોલાવો છો એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર, તો તમને અને એને બે એ બ્રાન્ડને મળવું જોઈએ, બરાબર. હવે તમે કંઈ તાલમેલ ન હોય તો કંઈ મતલબ નથી થતો. એટલે અમે ઘણા ઓપ્શન્સ વિચાર્યા. પછી એમાંથી વસ્તુ એ હતી અમારો કે ભાઈ જે બી વ્યક્તિને અમે લઈ, એ દરેક જનરેશન સાથે એનું કનેક્શન હોવું જોઈએ. કે ભાઈ આજથી 10 વર્ષ 20 વર્ષ પહેલાં બી એનું હોવું છે અને આજે બી રિલેવન્સ હોવી જોઈએ. તો દેટ વોઝ મેઇન કન્સર્ન કે રિલેવન્સ હોવી જોઈએ. પછી અમે જે આખરી બ્રાન્ડ અમે પોર્ટ્રે કરી છે, વી આર પોર્ટ્રેઇંગ એઝ અ પ્લેફુલ, યંગ, યુથફુલ, બરાબર. તો એવી અમારે પર્સનાલિટી જોતી હતી કે દેટ ઇઝ યંગ એન્ડ યુથફુલ. તો વી ફાઉન્ડ આઉટ કે ભાઈ ચંકી પાંડે છે એ યંગ છે, યુથફુલ છે. અને મેઇન થિંગ કે અમે જ્યારે બ્રેઇન સ્ટોર્મિંગ કરતા હતા, અમે ટીમ ઘણી બ્રેઇન સ્ટોર્મિંગ કરતા હોય, તો એમાંથી આવ્યું કે ભાઈ આખરી મસાલા છે તો પછી આખરી પાસ્તા. એની પર જ આવતો હતો કે આખરી પાસ્તા એટલી બધી ફેમસ લાઈન છે અને એ આખરી મસાલા એટલે પરફેક્ટ મેચ થઈ રહી છે તમારી બ્રાન્ડ સાથે. એટલે ઇટ ઇઝ ઓલ બધું છે ને ઇટ્સ ઓલ કોઇન્સિડન્સ કે ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ છે ને એના ખાનામાં બેસી ગઈ, એટલે આવી રીતે થયું. એન્ડ હી વોઝ વેરી એક્સાઇટેડ ટુ વર્ક વિથ અસ. કે અમે જ્યારે એમને ઓફર આપી કે આવી રીતે છે, તો હી વોઝ એક્સાઇટેડ કે ધીસ ઇઝ રિયલી નાઇસ. તો પછી અમે એમને ઓફર આપીને હી વોઝ વેરી હેપી ટુ ડુ ઇટ. અને અમે હમણાં જ શૂટ પૂરું કર્યું એમનું. અત્યારે અમારું કેમ્પેન બી અમે થોડુંક લાઈવ કર્યું છે. તો એમની સાથે શૂટ કર્યું ને હી ઇઝ વેરી યંગ, વેરી એનર્જેટિક. ઇનફેક્ટ અમારી જે સ્ક્રિપ્ટ હતી એ સ્ક્રિપ્ટ અમે ઓલરેડી છે ને થોડીક યુથફુલ ને પ્લેફુલ રાખી હતી. તો એને કીધું કે આમ નહીં, હજી વધારે કરી. તો એને જે સ્ક્રિપ્ટમાં ચેન્જીસ કર્યા, વી વર શોક કે એઝ અ એક્ટર આટલું બધું એ કરી શકશે. કેમ કે અમે થોડુંક રાખ્યું હતું કે આટલી બધી ફ્રીડમ ન હોય એને કે કરવાની, પણ એને તો અમારી જે એક્સપેક્ટેશન હતી એનાથી બી સારું કર્યું. બિયોન્ડ એક્સપેક્ટેશન. યસ. એન્ડ વેરી યંગ. રાતના 9-10 વાગે જે એની એનર્જી હતી, સેમ એનર્જી જે સવારના 8 વાગે 9 વાગે હતી, સેમ એનર્જીથી એમને વર્ક કર્યું છે. અમેઝિંગ. દેટ ઇઝ વોટ મેક હિમ લેજેન્ડ. સો તમે જેમ કે કીધું કે પહેલા એવો વિચાર નહોતો કે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈને રાખીને હવે તમે ચંકી પાંડેને લીધા, તો બોલિવૂડના કે કોઈ બી બ્રાન્ડ એમ્બેસેડર તમારી પ્રોડક્ટ સાથે જોડાય તો શું ખરેખર એની ઇમ્પેક્ટ કેવી આવે છે એ શું લાગી રહ્યું છે? એના માટે આપણે 6 મહિના પછી ભેગા બેસીને સો મૂળ આગામી સમયમાં વિથ ચંકી પાંડે કે તમે જેટલી પણ ડિપાર્ટમેન્ટ તમે જ્યાં બી પ્રમોશન કરો, એ ટેલિવિઝન હોય કે આઉટડોર્સ હોય, એ બધામાં કેમ્પેન લાઈવ હવે ધીમે ધીમે થશે. તો કેટલા સમયમાં લોકો સુધી જોવા મળશે એ બધી ઘટના? આવતા 3 મહિનામાં અમારું ટાર્ગેટ છે કે આખું કેમ્પેન સક્સેસફુલી લોન્ચ કરી દઈએ. ઓકે. સો હવે અમુક 2-3 એવા સવાલો છે કે જેનો તમે એક શબ્દમાં તમે જવાબ આપજો. એક શબ્દમાં તમારે કહેવું હોય કે હાથી મસાલા, તો શું ફોર યુ? સ્ટ્રેન્થ એન્ડ ટ્રસ્ટ. ઓકે. તમારી ફેવરેટ મસાલા ડિશ કઈ છે? ખીચડી ને શાક. ક્યાં વાત હે. ધ મેઇન ગુજ્જુહુડ. બિઝનેસમાં રિસ્ક કે સેફ પ્લાનિંગ, શું પસંદ કરો છો? રિસ્ક, બટ કેલ્ક્યુલેટેડ રિસ્ક. કેલ્ક્યુલેટેડ રિસ્ક. આ બી એક ગુજરાતીનો જવાબ હોઈ શકે. એક શબ્દમાં આખરી મસાલાને તમારે વર્ણવવું હોય તો શું કહેશો? આખરી મસાલો છે, આના પછી કાંઈ નથી. ધેટ્સ એન્ડ. એકવાર ચાખી લ્યો, એકવાર લઈ લ્યો, પછી તમને મજા જ આવી રાખશે. ક્યાં વાત હે. આપણે આના વિશે વાત કરી, પણ ચંકી પાંડે માટે જો તમારે એક શબ્દ કહેવો હોય, કારણ કે તમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા, તમે મળ્યા એમને,
તો એના માટે એક શબ્દ શું કહેશો તમે? વેરી યુથફુલ. વેરી યુથફુલ. ઓકે. બોલિવૂડ પ્લસ મસાલા, આમ તો એ પરફેક્ટ કોમ્બિનેશન છે, યસ ઓર નો? 100%. ઓકે. સો ચંકી પાંડે હાથી મસાલા સ્પાઇસીસમાંથી આ મસાલો કોઈ એક ડિશમાં એમને તમારે યુઝ કરવાનું સજેશન આપવાનું હોય તો કઈ ડિશમાં શું યુઝ કરવાનું સજેશન આપશો? કયો મસાલો તમારા આટલા બધા છે એમાંથી? ઓબ્વિયસલી આખરી મસાલા. આખરી મસાલા, બિકોઝ એના માટે જ છે. અને એક એવો મંત્ર જે તમે રોજ ફોલો કરો છો, સવારે ઉઠતાની સાથે તમે સાંજે તમારા બેડ પર જાઓ ત્યાં સુધી એક એવું મંત્ર, એક એવું વાક્ય જે તમને મોટિવેટ કર્યા કરે છે, એ શું છે? મોટિવેટ તો ખબર નહીં કેવી રીતે થાઉં છું, પણ હું રોજ હોઉં જ છું અને મારી ટીમે મને જોઈને મોટિવેટેડ રહે છે. બટ મારી એક સ્ટ્રોંગ બિલીફ છે કે જે મારી ઈમેલ સિગ્નેચરમાં બી હોય છે, જે મેં મારા એક મિત્ર પાસેથી મોટો અને મારો જે કોર ફિલોસોફી છે મારી લાઈફની, એ છે ઓપ્ટિમિઝમ વિથ રેઝિલિયન્સ. તો મારી વર્ષો સુધી મારી ઈમેલમાં આપણે વિથ રિગાર્ડ્સ કે બેસ્ટ રિગાર્ડ્સ કે લખીએ તો મારા વર્ષોથી મારા ઈમેલ સિગ્નેચરમાં રહ્યું છે કે વિથ ઓપ્ટિમિઝમ, અને હમણાં જ મેં એમાં એડ કર્યું છે કે વિથ ઓપ્ટિમિઝમ એન્ડ રેઝિલિયન્સ. એટલે બહુ નાના શબ્દ છે પણ એનો અર્થ ઘણો બહુ મોટો છે ને ઊંડો છે. ક્યાં વાત હે. સો આપણી સાથે હતા મિસ્ટર સાગર દુબલ, જે ડિરેક્ટર છે હાથી મસાલા અને આખરી મસાલા અને ગાંધી સ્પાઇસીસની હેઠળ બહુ જ સરસ કામ કરી રહ્યા છે. યુવાનો માટે પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે. બહુ જ અદ્ભુત મજા આવી આપની સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.